વાલીશ્રી આપ સર્વને મારા નમસ્કાર. મિત્રો, અગાઉના વિડીયોમાં ખૂબ અગત્યના પેરામીટર વિશે વાત થઈ છે અને હજુ ધોરણ 11માં ભણતા દીકરા દીકરીઓ માટે 9 ઓગસ્ટના દિવસે ખૂબ સરસ એક કાર્યક્રમ થયો હતો, જેમાં આ 2 વર્ષ દરમિયાન આ દીકરા દીકરીને કેવી મુશ્કેલીઓ આવી શકે અને એની સામે આપણે કેવી રીતે ઊભું રહેવાનું છે અને કેવી રીતે એની સામે લડવાનું છે એ વિશે ખૂબ ડિટેલમાં સમજાવવામાં આવ્યું છે. મિત્રો, આ જે કાર્યક્રમ છે વશિષ્ઠ વિદ્યા યજ્ઞ, આ હકીકતમાં 2 વર્ષ માટેનું એક મેન્યુઅલ છે કે જેના થકી ખૂબ સરસ રીતે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, એ વાલી તરીકે આપના રિલેટેડ હોય કે દીકરા દીકરી રિલેટેડ હોય, બંને માટે ખૂબ અગત્યના એમાં માર્ગદર્શન આપેલા છે. મિત્રો, આજે વાત કરવી છે ડાઉટ વિશે. ઘણા દીકરા દીકરી ડાઉટથી ભાગે છે. ભાગવું નહીં જોઈએ. આ ડાઉટ જે છે એ ખૂબ અગત્યના છે. ડાઉટ કોને કહેવાય? તો કે આજે જે લેક્ચર અટેન્ડ કર્યો છે એ આ લેક્ચરમાં પોતે કાર્ય કર્યું. ધ ગોલ્ડન રૂલ ઓફ સાયન્સ ઇઝ રોજનું કામ રોજ કરો. અને જે કાંઈ પણ કાર્ય કરો છો એ સ્કૂલથી ઘરે જાઓ છો અને ઘરે પણ કાર્ય કરો છો, એ તમામ વસ્તુ આપ સ્ટડી મોનિટરિંગ સિસ્ટમ જે છે એનું એક ફોર્મેટ આપને આપવામાં આવ્યું છે, એમાં લખજો. અને એ કાર્ય પૂર્ણ કર્યા બાદ આપના મનમાં જે પ્રશ્નો છે, જે ડાઉટ છે, એનું પોતે મિનિમમ 3 વખત પ્રયત્ન કરેલો હોવો જોઈએ. કારણ કે એક પ્રશ્ન એક જ રીતે સોલ્વ થતો હોય એવું જરૂરી નથી. એને અલગ અલગ એંગલથી કોશિશ કરવી જરૂરી છે. આ જે બ્રેન સ્ટોર્મિંગ થાય છે, એ બ્રેન સ્ટોર્મિંગ આ દીકરા દીકરીઓ માટે ખૂબ મહત્વના છે. તો વાલીશ્રી આપ સર્વને વિનંતી છે, આ જે ડાઉટ પૂછવામાં આવે છે એના માટે પણ એક સિસ્ટમ છે, DMS ડાઉટ મોનિટરિંગ સિસ્ટમ. એનું પણ એક ફોર્મેટ ખૂબ સરસ આપેલું છે. આ જે દીકરા દીકરી વ્યક્તિગત કોઈ સબ્જેક્ટમાં, કોઈ ચેપ્ટરના, કોઈ લેક્ચરમાં કોઈ ડાઉટ બાકી તો નથી મૂકતા ને, એમાં એનું કોઈ વસ્તુ બાકી ન રહે કન્ટેન્ટમાં, એ હેતુથી એની એક મોનિટરિંગ સિસ્ટમ મૂકવામાં આવી છે. ખાસ વાલીશ્રીઓને વિનંતી છે, આપ પ્લીઝ રિવ્યૂ કરશો. DMS રિવ્યૂ અઠવાડિયે 1 વખત પૂરી છે, જેનાથી આપ પણ અવગત થશો કે આ દીકરા દીકરી ડાઉટ પૂછે છે કે કેમ, અને ડાઉટ નથી પૂછતા તો મિત્રો અગાઉ જાણ કરી તે રીતે આપણે એને એન્કરેજ કરવાના છે, પ્રેરિત કરવાના છે કે ડાઉટ પૂછે. મિત્રો, આ ડાઉટ જે છે એમાં શિક્ષક મિત્રો સદા આપની સાથે છે અને એ તત્પર હોય છે ડાઉટ સોલ્વ કરવા માટે. તેમ છતાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો આપને એક ફોલોઅપ ટીમ મેમ્બરના નંબર પણ આપવામાં આવ્યા છે. આ વિડીયો દરમિયાન નીચે કેપ્શનમાં પણ તમને આપી દેશે અને અહીંયા સ્ક્રીન ઉપર પણ દેખાતા હશે. તેમજ મારા સુધી કોઈ મેસેજ પહોંચાડવા માંગો છો તો એવા સંજોગોમાં પણ એક નંબર આપને અહીં આપી રહ્યા છીએ. એ નંબર ઉપર આપ સંપર્ક કરી અને આપ મેસેજ આપી શકો છો. મિત્રો, પહેલાં સૌ પ્રથમ આપ સેન્ટર એડમિન મિત્ર છે એનો સંપર્ક કરશો અને એ જ બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન ત્યાં જ કરી દેશે. તેમ છતાં સપોઝ કોઈ પ્રોબ્લેમ રહે છે, એના માટે અમે આપની સાથે છીએ અને બધું જ એક ખૂબ સરસ રીતે ફ્લોમાં ચાલે એના માટે સિસ્ટમ કાર્યરત છે. ખૂબ ખૂબ ધન્યવાદ.